અમે હું રોજ રોજ વિડિયા ઉતારશું એ મળે તને તું રોજ રોજ વિડિયો હું ઉતારશે બબે વાગ્યા સુધી જાગી હેરાન રાતના ઈ તો જાગવું તો પડે ને, જાગી તો મહેનત કરી તો આપને કઈક મળે ને, એમ મેં તો 2 મહિનાથી તો કઈશું હું જોઉં છું દોઢમાં કઈ મળે જ નહીં મને એટલી ખબર મહિના લગન હે ને મમ્મી યાર શરત મારી 2 મહિના આપણે એને કરીને બતાડવાનું છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો નવા બ્લોકમાં તમારો ભાઈ પાછો આવી ગયો અને અત્યારે કામેથી આવ્યો તો મોડો ને નાઈ ધોઈ લીધું હોય ને ખાઈ લીધું હતું. 5 સાડા 5 આવ્યો તો તમારો ભાઈ એટલે ખાઈ લીધું અને અત્યારે વાગી ગયા 8:30. 8:30 વાગી ગયા અને પાયલ બનાવે કઢી ખીચડી. મોઢું તો કઈ ખરખાઈ રાખ યાર પણ તમે રોજ એક ને એક વસ્તુ બતાવો. પણ કેવું તો પડે ને અમે ખાવાનું બનાવ્યું. તો પાપડ ભરી લીધા, પાપડ લીધા હતા અત્યારે આઈ પાપડ લઈ લીધા હતા, તરી નાખ્યા જો આમાં ભરી લીધા 2 ડબલા. નહીં ભાઈ કઢી મસ્ત બની છે. મસ્ત બની. ખીચડી બનાવવાનું બાકી છે ને? યસ, કઢી તો થઈ ગઈ છે મસ્ત. તો પાયલે બનાવી કઢી ખીચડી. સાગર ઓલા રૂમમાં બેઠો અને એનું આજ બીજું પેપર હતું, પૂછી કે કેવું પેપર લખ્યું શું કર્યું એ બધું આપણે પૂછી. તો મમ્મી અહીંયા બેઠા, સાગર અહીંયા, દીધું વાં. મમ્મી રોજ રોજ વિડિયા ઉતારશું કઈ મળે તને? હા કઈ મળે તને? શું કઈ મળે એટલે મળતું તો હોય ને. શું મળે હે? મળતું તો હોય ને. દૂધ વાળો આવ્યો, દૂધ લઈ લે જા. સાગર ને પૂછ લે એટલું પેપર કેવું ગયું. આજે રજા હતી ઓ ભાઈ કાલે એક કાતરા હોય. હા હે 5 દિન હમણાં પાછી 5 દિન આજે એક પેપર પછી પાછી 5 દિન રજા પડશે કે ફેર આજ કેનું પેપર હતું? આજે પેપર જ નતું કહું હોય આજ રજા હતી ને. કાલે હવે કેનું પેપર આવી? કાલે વિજ્ઞાન નું કાલે આવી છે પછી પાછી રજા આવી છે. કેટલા દિન? 5 દિન. નિશુબેન આ હુતા પણ નિશુબેન રીહાણા દીધું અહીંયા. તું રોજ રોજ વિડિયો હું ઉતારશે એમ કહું એમાં વિડિયો અમારા મસ્ત કામ ધંધા કરે છે નજર જાશ ને તમે હે જાશો કે ખાલી ખાલી વેચો ફટાફટ કામ તો કરતો હોય ને એમને 5:30 વાગ્યા ને 6 વાગ્યા આવતો હોય. ખબર આમ આવતો હોય વિડિયો ઉતારી વિડિયો અત્યારે હાંજે ઉતારવું ઈ જ, બાકી ક્યાં ઉતારવું? એમાં કઈ મળે ને ખોટા હેરાન થવાનું હોય, કામ કરવાનું હોય. કાંઈ હેરાન નથી થતું. હેરાન થવું હેરાન ને 2 વાગ્યા સુધી જાગી હેરાન રાતના ઈ તો જાગવું તો પડે ને, જાગી તો મહેનત કરી તો આપને કઈક મળે ને. સાચી વાત કે નહીં મારી? મહેનત કરી તો કઈક મળે ને, એમને કે તો 2 મહિનાથી તો કઈશું હું જોઉં છું દોઢ મહિનો થઈ જ ગયો હોય. હે ભાઈ 1.5 મહિનો થઈ ગયો એટલું થઈ જ ગયું. હા 1.5 મહિનો થઈ જ ગયો હોય તો કઈ મહિનું તને કોઈ 1000 થી વધારે કર્યા? 1000 જણા જોવે એટલે આપણા માટે ઘણાય કહેવાય. 1000 માં કઈ ન થાય એમાં કઈ મળે જ નહીં મને એટલી ખબર પડે. નો મળે કઈ નહીં આપને. 1000 જણા તો ઓળખે તો હે એટલું તો સારું કહેવાય. કામ કરવા માંડ ને હું આ રોજ કામે જાઉં છું કામ કરવા માંડ કામ તો કરું જ છું. હું એને એમ તો હું આમ થઈ જઈશ ફેમસ થઈ જઈશ. ફેમસ તો થઈ જાય ને. 1000 માણસ જોવે એટલે કે મમ્મી ને ઓછું લાગતું હોય છે. એને એમ તો ફેમસ થઈ જાય. ફેમસ શું થઈ જતું એ તો ધીરે ધીરે થાય કે ડાયરેક્ટ થઈ જાય. જોઉં છું હવે 1 મહિનાથી નહીં 2 મહિના દઉં છું ગેરંટી થાશો કે નહીં નકર હાવ બંધ. આપડે 2 મહિના લગન હે ને મમ્મી યાર શરત મારી 2 મહિના આપણે એને કરીને બતાડવાનું છે. તો તમે સપોર્ટ કરજો. જો 2 મહિનામાં તને હું બતાડીશ. 2 મહિનામાં હું તને વિડિયો ઉતારા નતો મોબાઈલ જ લઈ લો તોડી પડી ના ફટાફટ 2 વાગે જાગશો તો પર તો ભાઈ હું કરું? હું આવું 5:30 6 વાગ્યા પછી વિડિયો બનાવું પછી ખાવું 9:30 10 થઈ જાય. પછી સવારે ઉઠી ની સવારે ઉઠતો નથી હું ઉઠાડવા આવું છું. તું પાયલ ને 2 ઉઠાડો એવું થોડું કામ. 2 વાગે જાગવાનું. ખાઈ લીધો ને? બાકી હે ઓલી બનાવે ખાવાનું. બનાવીને હોઈ ગયા બેન રોટલી ને શાક. હા હુતા નહીં છે એ તમને કહું છું ને કે આ રિહાવણ ચાલુ હોય તો અત્યારે રિહાણા જ છે એટલે વિડીયો નથી બોલતા. મારી બાઈ થી ચાર્જિંગ હાટું હા ચાર્જિંગ એને માસી લઈને વહી ગયા કે મારું ચાર્જિંગ થઈ ગયું મારું ચાર્જિંગ એને માસી કઈ માસી આવે ને તો ચાર્જિંગ લઈને વહી ગયા એક છોકરી દફતર માં માસા બીજું લઈને વહી ગયા પછી આવીએ કે મારે ચાર્જિંગ છે ચાર્જિંગ મળ્યું નહીં આને કે દીધું શું કામ ચાર્જિંગ બાકી મેં થોડુંક દીધું હું તો હતો પાયલે કે ઓલા ગામમાં ગઈ દુકાને ગઈ એટલે એ બોય એમાંથી બે કે હું તાર કામ નું નહીં આવશે આમાં એવું છે
આ સાગર શું થતો હતો ને એ બધા તોય હજી કોઈને ખબર નથી મમ્મી. હે? હજી સાગર પૂછે સાગર તમને શું થાય એવું પૂછે. મામાનો છોકરો મારા મામાનો છોકરો થાય. નાના મામાનો છોકરો. હા એના ફઈ છે. હું મામાને ભાઈઓની ગામમાં રહેવા વઈ આવીશ. હમ. હવે તમે સોખવટ પડી કુટુંબ તો કોઈ નથી છે તો કોઈ આવતું જતું નથી. હું તો મારા ભાઈઓની પાડો વઈ આવીશ. છોકરા નાના હતા ને આ 3 વર્ષનો રેનીશ હતો નીસુ 6 મહિના તેદું લઈને વઈ આવીશ. હા આય મા બાપ નથી. આય ભાઈઓ છે 2 અને બેનું છે. મમ્મી ના પપ્પા ની બધા કોઈ છે નહીં. એ ઓફ થઈ ગયા. મોટા બેન હતા હમણાં તો એ ઓફ થઈ ગયા. 2 મહિના થયા છે. ઈ વખતે મોટી બેન રાખતી હતી નહીં. હા એને બેન હે દીધું ઉભી થાત દીધું. સાગરની બેન કે ને મારી સાગર ની બેન આજથી લઈને અહીંયા લગન આ કેવડી છે કોમેન્ટ કરજો. કેવડી સી કહેજો કે એટલા વર્ષ છે. કેવડી છે ને તમે કોમેન્ટ કરજો. જો હું આખી બતાવું. કોમેન્ટ કરજો ગાઈસ, તમને કાઈ વાંધો નહીં. સમજો કેવડી છે પછી તમે કહી તમે કેવો કેટલા વર્ષ આ કેટલા વર્ષની છે ને એ કોમેન્ટ કરજો તમે. પછી એમ કહી અમે હા. કેટલા વર્ષ તમને લાગે એના કરતા તો મોટી જાય છે. ત્યાં લગન તમને કહી દઉં નહીં મમ્મી. હે લાગે એના કરતા તો મોટી જાય છે. લાગે કોઈને મોટી કેવડી છે ઈ? એ કોમેન્ટ કરશે પછી કાલે આપણે કાલના વિડીયોમાં કેવું કેવડી છે કાલના વિડિયો જોઈ લે. નહીં દીધું. સાગર અહીં બેઠો હોય હવે મમ્મીને ખાડ તો ચડી ગયો પણ અત્યારે કઈ કહેતા નથી. વિડીયો પૂરો થાય પછી કહે. હા તો એ જ કહીશ ઉતરે છે કેવા કરો કામી જાય 2 મહિનામાં કઈ આવે નહીં. પણ અમે એમને ડાયરેક્ટ મળી જાય. હું યાદમાં કામે જતો ભલા ઉતારે છે, કામ કરો પણ હું યાદમાં કામે જતો તો એમને ડાયરેક્ટ મને થોડોક ભાગ આપી દીધો હતો. પેલા મને રૂપિયો જ આપતા કોથળે. હવે કેટલા આપે હવે ભાગ આપે મેન થઈ ગયો. હવે હા તો મને કેદી મહેનત કરીશ. તારે હું કી મેન બનો? સુપરમેન બનો? સ્પાઈડરમેન બનો? કી મેન બનો? મને તો નીસુબેન ના હારે વેજા એટલે મને કામે ન જાવ. તમે જવાના હારે થાકી ગયા. કેટલા વર્ષ કામ કર્યું? કામ કર્યું 15 વર્ષ નથી તેદું ના 15 વર્ષ નથી કામે જાતી જ ભણી તો નથી. નાના નાના રાખતી હતી. નાના ભાંડેરા શિયારા તમારે રાખતી જ, ભણાવી નહીં. તા પપ્પા ઓફ થઈ ગયા પછી કામે સડાઈ દીધી. કામે સડી ગઈ તો મને એમ કે હારે વિહામો મળશે. હારે 5 વર્ષ ઘરવાળો ઓફ થઈ ગયો. નીસુ ને રેનીશ બે ને રાખવા પડ્યા, મોટા કરવા પડ્યા, કામ કરવું પડ્યું. કામ ચાલુ જ છે હજી. 3-4 વર્ષ છે મારા પપ્પાને. 5 વર્ષ જ રહ્યા. 5 વર્ષ રહ્યા. 5 વર્ષમાં નીસુ 6 મહિનાની તું 3 વર્ષ. કામ તો હજી છે ને બંધ જ નથી, હજી ચાલુ જ છે. હું એક મમ્મી નો ઓલું શું કહેવાય મમ્મી ઓલું શું હે આલ્બમ છે મારે પેલા ક્યાં હતા ને વિડિયો કે આ વિડિયો કેસેટ જ નથી પણ આલ્બમ હે. પેલા એ હું તમને આખો ખોલીને બતાડીશ કે આ મારા આ થાય આ મારા આ થાય ને. એક દી મમ્મી ની કરે હોય ને ત્યારે મમ્મી બધાને જાજા છે મારે બીજું પેલા કેમ કે પેલાના હોય ને એ બધા મમ્મી ઓળખતી. હું નો ઓળખતો હોય. અત્યારે કેવા થઈ ગયા ને પેલા કેવા હતા નહીં. પપ્પાને ને એમાં બતાવીશ. એમાં બતાડશે મમ્મી ની. તમે 1000 ફટાફટી સબસ્ક્રાઈબર કરાવી દો એટલે હું બતાડી દઈશ. એટલે મમ્મી ને આપણે કહી દેવું કે આપણે શું હોય તો એ બધું કહીશું એને પપ્પાનું. તો આપણે 1000 સબસ્ક્રાઈબર ફટાફટી કરાવી દીધો. 850 સબસ્ક્રાઈબર થઈ ગયા તો તમે ફૂલ સપોર્ટ કરજો. અને પાયલ અત્યારે પેટમાં દુખે, પેટમાં પકડીને હાલે દવાખાને ગયા હતા નહીં. મને નથી કોઈ કહ્યું, બધાને કઈ કઈ મારું પેટ ટોકી નાખ્યું બધા ભેગા થઈને. રોજ ખાવાનું બતાવો ને બધા એમ કે રોજ ખાવામાં આમ છે ને તેમ છે ને એમાં પાયલ બેન તમે તો આમ કરો છો ને તેમ કરો છો ને એવું કઈ દઈને મારું પેટ ફોડી નાખ્યું. મારું કઈ ચોદમાં પેટ નું. મમ્મી કેવી વાત સાચી. મમ્મી એમ કે કાંઈ મળવાનું નથી ખોટે ખોટું. એ તો તમને મમ્મી નહીં મળે. એ તો મને પહેલેથી જ ખબર હતી. તમે જે સ્ટાર્ટ કર્યું ને ત્યાંથી મને ખબર હતી એમને મળશે. થેન્કો સીધા નહીં મળે, ઉલટો મળશે, ઉલટો મળશે પછી એમ. રોજ આમ મને કાંઈ મળ્યું નહીં એમ કહેજો. કાંઈ વાંધો નહીં. આપને કોઈ સપોર્ટ કરે એમ જ નથી કે હું હે કાંઈ ખબર પડતી નથી. કાંઈ બી આપણે વિડીયો બનાવતા હોય ને અત્યારે કેવું કેવું કહે ને મને હવે દાય ચડે આ બધા ઉપર. અને કેવું હું મારે પણ આપણે એને કેવું નહીં કાંઈ. ડાયટ ચડાવે ના ના અત્યારે તમને પાયલ તને મમ્મીમાં બેઠા આપણે કોઈને કઈ અત્યારે કેવું નથી. બરોબર એમ ને ટાઈમ લગેગા. ઓલું લાગશે વાર પણ આવશે મજા. એ નહીં ઓલું નથી ટાઈમ લગેગા ટાઈમ. ટેમ લગેગા ટેમ. હા ટેમ લગેગા ટેમ. તો અત્યારે આપણે
તમે એને સપોર્ટ કરજો. 850 સબસ્ક્રાઈબર થઈ ગયા અને 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દો એટલે તમને એને એક વિડીયો ડેડિકેટ વિડીયો મસ્તીનો વિડીયો તમને એક વિડીયો બહુ મજા આવી છે. તમને 1000 સબસ્ક્રાઈબર કરાવી દો એટલે ત્યારે પાયલની ઉંમર ને બધું રિવીલ કરવાનું છે તો તમે ફૂલ સપોર્ટ કરજો અત્યારે તો. કેમ કે તમારો ભાઈ નાનો ક્રિએટર છે અને સપના છે તમારા ભાઈના મોટા. छोटी दुनिया और जीना है बड़ा. वाह रे वाह. તો તમે સપોર્ટ કરતા રહેજો અને હું તો મહેનત કરતો જ રહીશ. 2 વાગ્યા લગન કાલ હું 2 વાગ્યા લગન જાગ્યો તો એક ઓલો વિડીયો મૂક્યો હોય 2 વાગ્યા લગન જાગ્યો તો અને વિડીયો બનાવ્યો તો નહીં ભાઈ. તો સવાર ઉઠીને મને એમ ન કહેતા કે મને હાથ દુખે ખંભો દુખે મને એમ ન કહેતા. તો લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો. કાલ લગન બાય બાય ટાટા સી યુ રાધે રાધે જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.